અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સહાયકના વ્યસ્તનું અસ્તિત્વ છે કે નહીં ચકાસવાનું છે. અગાઉના દાખલામાં આપણે જોયું કે એ સહાયકનો વ્યસ્ત શોધવા માટે નિશ્ચાયક શોધવો પડે. જો નિશ્ચાયક ઇક્વલ ટુ 0 હોય તો વ્યસ્તનું અસ્તિત્વ નથી. તો અહીં આપણે વિસ્તરણ આપીએ તો મૂલ્ય શોધવા માટે અગ્રવિકર્ણનો ગુણાકાર -2, નિયમના માઇનસ, ત્યાર પછી માઇનસ માઇનસ પ્લસ 15 અને અહીં આ માઇનસ અને આ માઇનસ એટલે +15. 15માંથી 2 જાય એટલે કે 13 જે 0 નથી માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે તેમ કહેવાય. અને અસ્તિત્વ છે તો જ આપણે એડજોઇન્ટ એ શોધવાનો. અને 2x2 માં વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ કે વ્યસ્ત શ્રેણિક શોધવું હોય, એડજોઇન્ટ શોધવું હોય સહવયવ શ્રેણિક, તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી, પશ્ચ વિકર્ણોમાં નિશાની બદલવાની. નિશાની બદલો એટલે -5 અને 3 -3 ની જગ્યાએ +3. બરાબર છે. તો આ આપણો સહઅવયવ શ્રેણિક થયો. પરંતુ એ ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર, તો સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. તો આમ નિશ્ચાયક એ એટલે જેનું મૂલ્ય આપણે 13 શોધ્યું ને, તો 1/13 અને એડજોઇન્ટ એ પણ મેળવ્યો 2 - 5 3 - 1. તો આ જ આપણો વ્યસ્ત શ્રેણિક મળે વિદ્યાર્થી મિત્રો.